આપને હું બતાવી રહ્યો છું કેશોદ તાલુકાના નુનાળા ગામથી જે ખમીદાણા ગામથી નુનાળા ગામને જે જોડતો રોડ છે એ રોડ ઉપર અત્યારે એક જે પુલની જે પરિસ્થિતિ છે અને અહીંયા તંત્રએ જે એક એવું કહી શકાય કે બુદ્ધિ વગરનું કામ કર્યું છે। પોતાના ભ્રષ્ટાચારને પોતાની બેજવાબદારીને ઢાંકવા માટે એમણે એવું બુદ્ધિ વગરનું કાર્ય કર્યું છે કે જે કાર્ય આવનારા સમયમાં ક્યાંક લોકોને પરેશાન અથવા નુકસાની નોતરી શકે એમ છે। આ જે ભાગ આપ માટી જોઈ રહ્યા છો, આ જેટલો પણ માટીનો ભાગ છે ત્યાં આખો રોડ જે ડામર રોડ છે આખો બેસી ગયેલો છે, અહીંયા ખાડો પડી ગયો હતો। આજે બપોર સુધી મારા ખ્યાલથી બપોર સુધી એ જ પરિસ્થિતિ હતી। આ બાજુ પણ છે, સામેની સાઈડ પણ છે। એમણે તાત્કાલિક ધોરણે આજ બપોર પછી ખબર નહીં એમને શું સૂઝ્યું કે એમણે જેસીબી બોલાવી અને બાજુમાંથી હું આપને બતાવું, અહીંયા આ જે રોડ છે આ રોડમાં અહીંયા માટી ભરી છે। આ માટી ક્યાંથી ભરી એ પણ આપને બતાવું, પણ કાદવ જ છે। પણ મૂળ મુદ્દો એ છે કે આ કાદવ તો એને અહીંયા ભરી દીધો પોતાનું નિષ્ફળતા છુપાવવા માટે, પણ રાત્રે અહીંયા કોઈ અજાણો માણસ પસાર થયો, રાત્રિના સમયમાં કોઈ વ્યક્તિ અહીંયાથી પસાર થયો, 2 વ્હીલ 4 વ્હીલ સાથે કે અન્ય ભારે વાહન સાથે પસાર થયો અને એનું વાહન અંદર આ કાદવ જ છે, આમાં ખૂતી જશે તો જવાબદારી કોની? તંત્ર અહીંયા બેઠું રહેશે? તો આવું કામ ઉતાવળે કરવાનું કારણ શું? સ્થાનિક લોકોમાંથી ઘણા લોકોનો અલગ અલગ વ્યૂ છે, ત્યારે આ તાત્કાલિક કર્યું એનું કારણ તમને શું લાગે છે? તમે આવવાના હતા, તમે ખબર પડી કે પ્રવીણભાઈ આવવાના છે, અને નીચે દાટવાનું કારણ એ છે કે જે ભૂંગરામાંથી સ્લેબ ભરવાનો છે ને સ્લેબ ભરેલ નથી, એટલે દાટવા માટે અત્યારે દાટ્યું માટે છે ને નીચે ભૂંગરા સીધા ભૂંગરા છે, દેખાય નહીં પ્રવીણભાઈ આવવાના હતા એટલે દાટ્યું। આપ જોઈ શકો તો વાથી બધું સમજો ને, ખાલી માટી દાટીને વયા ગયા છે। અહીં ભૂંગરા છે નીચે, જે સ્લેબ ભરવાનો હતો ને સ્લેબ ભરેલા નથી। ટૂંકમાં કહેવાનું એવું છે કે ભૂંગરા ઉપર જે સ્લેબ ભરવાનો હતો એ બધું સ્લેબ ખાઈ ગયા છે એ લોકો, હવે એ ખુલ્લું ન પડે એટલા માટે એને ત્યાંથી માટી લઈને આ માટી નાખી દીધી, કાદવ નાખી દીધું। હવે કાદવ ઈ તમારું કમળ ત્યાં ખીલે, કાદવમાં આ બધું ન ખીલે। આ કાદવમાં કોઈ ગરી જશે તો હેરાન થઈ જશે, વાહન અંદર જતું રહેશે તો નુકસાની કોણ આપશે? કોઈ જાનહાની થશે તો નુકસાની કોણ આપશે? ક્યાંથી માટી લીધી તમને બતાવું। આ આખો રોડ તમે જે જોઈ શકો છો, આખો રોડ જે છે આ રીતે તૂટી ગયો છે, આ રોડ આખો તૂટી ગયો છે। અહીંયાથી જેસીબી માંથી માટી લઈ અને અહીંયા ભરી દીધી। કારણ શું કે સ્થાનિક લોકો એમ કહે છે કે આજે અમે બધા વિઝિટ કરવા આવવાના હતા એટલે એનું આ બધું છતું ન પડે, એનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલા માટે તાત્કાલિક ધોરણે આવું કરી દીધું। તમે તમારું ઢાંકવા માટે કરી તો દીધું, અહીંયા કોઈ કાલ સવારે પરિસ્થિતિ થશે, અજાણ્યો માણસ આવશે તો આમાં કોઈ ગરી જશે તો જવાબદારી કોની? તંત્રના અધિકારીઓને કહું, અહીંયાથી કહેવા માંગુ છું કે આવું બેજવાબદારી વાળું કાર્ય મહેરબાની કરીને ન કરો, આમાં કાંઈ પણ થશે પેલા તો આમની અંદર તંત્રએ તાત્કાલિક ધોરણે કોઈ એક્શન લઈ, બાકી આવનારા સમયની અંદર તમામ જવાબદારીઓ તંત્રની બનશે। અહીંયાથી માટી લીધી છે આખી કાદવ માટી કાંકરીને બદલે લાલ માટી નાખી, કાંકરાને પથ્થર જ નાખવા પડે, એમ જ છે। અહીંયા જોડે છે જો આ રોડ ની અંદર અહીંયા જુઓ, આખી લાલ માટી ભરી દીધી છે। બધે એમ છે, એક ખાતું નથી, આખા રોડમાં એમ છે, ક્યાંય મેટલ નાખેલ જ દેખાય। આખા રોડ ની અંદર લાલ માટી ભરી દીધી છે। જેતપુર માંથી પાણી આવે એ પણ ઘેડમાં લાલ પાણી અહીંયા આવી જાય, દવા વાળું પાણી, કેમિકલ વાળું પાણી, લાલ પાણી આવે, રોડ બને તો એમાં લાલ માટી નાખી દે। આખો ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે પાણીમાં। આ સામે આખી પટ્ટી જુઓ, આ બાજુ આખો સાઈડ જે છે આખી સાઈડો ઉપાડી લીધી છે, બધી સાઈડો ઉપાડી લીધી છે રોડની। આ શું કામ થયું? આ શું કામ રોડની સાઈડો શું કામ ઉપાડી લીધી એનું તમને કારણ કહું। ખમીદાણાથી નુનાળાને જોડતો રોડ, અહીંયા ઉપરના 5 ગામડાઓનું પાણી આવે, એ પાણીનું આ રોડ ઉપરથી નિકાલ થાય। અહીંયા સિમેન્ટ રોડ હતો, પણ આ લોકોએ, આ બધા બુદ્ધિશાળી લોકોની જે જમાત ભેગી થઈ એણે અહીંયા રોડને ઊંચો લીધો, રોડને ઊંચો લઈ અને જે કંઈ પાણીનો નિકાલ કરવાનો હતો
એ નિકાલ જ ન કર્યો. જ્યાં 6 ભૂંગરા મૂકવાના હતા ત્યાં 1 ભૂંગરું મૂકી દીધું. આ આખી હવે મને એ નથી સમજાતું કે આ સરકારમાં જે અધિકારીઓ બેઠા છે, પ્લાનિંગ ઓફિસરો બેઠા છે, કરે છે શું? શેનો પગાર લે છે? તમને આગળ હું તમને હમણાં લાઈવમાં બતાવીશ. પાણીનું વેણ આ બાજુથી આવે છે અને ભૂંગરા આમ ઊંધા નાખ્યા છે. હવે એને પાણી જવાનું છે આ બાજુથી આવે છે અને ભૂંગરા ઊંધા નાખ્યા છે, એ પણ હું તમને આડી લાઈવમાં બતાવીશ. એટલે આ પ્લાનિંગ ઓફિસરો, સરકારના અધિકારીઓ શું કરે છે? ભાજપના નેતાઓને તો નથી ખબર પડતી, પણ અધિકારીઓને નથી ખબર પડતી કે પછી નેતાઓમાં કઈ નથી તાકાત એટલે અધિકારીઓ પણ શાંતિથી બેઠા બેઠા માલમલાઈ ખાય છે. આ માલમલાઈની જ વાત છે, કારણ કે આ જે ઉતાવળમાં જે પગલું ભર્યું છે એ અધિકારીને કહું છું કે અઘરું પડી જશે. આમાં કોઈ ઘટના બની ગઈ 2 દિવસની અંદર તો અઘરું પાડી દઈશું, કારણ કે આ તો રાતે કોઈને ખબર નથી પડવાની શું થવાનું. સ્થાનિક લોકોનું કહેવાનું છે કે એમણે અહીંયા વિરોધ પણ કર્યો, પણ એને તાત્કાલિક જોડે ઉતાવળ હતી કે અમારું બધું સત્તું ન થઈ જાય. તમારું ગમે તે આવે XYZ બુરવાથી આ થોડું ઢંકાવાનું છે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કઈ ઢંકાવાનું નથી. હું આગળ પણ તમને આ લોકોની જે કંઈ પણ પ્લાનિંગ છે, પાણી કઈ બાજુથી આવે ને ભૂંગરા કઈ બાજુ નાખ્યા છે, અને રોડ ઊંચો કર્યો અને રોડ ઊંચો કરીને પાણીનો નિકાલ જ ન કર્યો. એટલે આ જમાત જે આખી બુદ્ધિસ્ટની જમાત ભેગી થઈ છે એ જમાતે પથારી ફેરવી છે, આખા ઘેડની પથારી ફેરવી નાખી. એટલે હું આપને બતાવું આગળ. એક 2 વ્હીલ લઈ લો, એક 2 વ્હીલ લઈ લો, આવો લઈ લો ગાડી. પછી ચાલુ રાખજો મિત્રો. આપને જ્યાં એ લોકોએ ભૂંગરા અલગ દિશામાં જે રાખ્યા છે એ આપને હું હમણાં બતાવીશ કે કેવી આ લોકોની બુદ્ધિ કામ કરે છે. આ બાજુ બંધ કરી દીધું છે. હવે અહીંયા મિત્રો એમણે જે પ્લાનિંગ કર્યું છે હું આપને બતાવું ક્યાંથી કઈ રીતે પાણીનો નિકાલ આવે છે, શું પોઝિશન છે. ના વાંધો નહીં. આમણે પાણીનો આખો ફ્લો છે એ આ દિશામાંથી આવે છે, આ દિશામાં, અને એમણે જે નીચે ભૂંગરાઓ ગોઠવા છે એ આમ આ સાઈડ આખા ગોઠવી દીધા છે. અને અહીંયા હકીકતની અંદર પાણીના નિકાલની અંદર માત્ર 3 ભૂંગરા નાખ્યા છે ને, 3 છે ને, 3 ભૂંગરાઓ નાખે. હકીકતમાં 6 કે 7 પાઇપ નાખવા પડે મોટા, તો જ પાણીનો નિકાલ થાય. અને આ રોડ પણ બેસી ગયો છે. એટલે આ પાણીનો નિકાલ જે થવો જોઈએ હકીકતમાં એને ક્રોસમાં રાખવા જોઈએ, જેથી કરીને પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય. પણ આખું કામ જે છે એ કઈ રીતે આ લોકો કરી રહ્યા છે કોઈ આઈડિયા નથી. પણ મૂળ વાત એ છે આ બાજુનો આખો જે વિસ્તાર છે એમાં 4-5 ગામના લોકોનું પાણી ભેગું થાય છે. એ પાણી ના આ લોકોએ જે ઊંચો રોડ બનાવ્યો એમની અંદર જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો ત્યાં પાણીનો નિકાલ નથી કર્યો. અને નિકાલ કરવા માટે
6-7 પાઇપની જરૂર હતી ત્યાં એક જ પાઇપ નાખ્યો, 2 પાઇપ નાખ્યા અથવા 3 પાઇપ નાખ્યા. એના કારણે આખો પાણીનો ભરાવો આ વિસ્તારની અંદર આખા ખમીદાણા ગામની અંદર ફરી વળ્યો છે. ખેડૂતોને ભારે નુકસાની છે. સમગ્ર ખેડૂતોને મગફળીમાં અને તમામ પાકોમાં નુકસાની છે. પહેલાં સિમેન્ટ રોડ હતો છતાં સ્થાનિકોનું કહેવાનું છે કે કઈ રીતે આ રોડ મંજૂર થયો અને કઈ રીતે આખું થયું. એક ખેડૂતે રજૂઆત પણ કરેલી, જ્યારે રોડ બનવાનો હતો એ પહેલાં એમણે જાણ પણ કરેલી કે આવું થશે, જો તમે રોડ ઊંચો લીધો તો તમારે આ પરિસ્થિતિનું નિર્માણ થશે. છતાં લેખિતમાં જાણ કરી છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દીધું, નેતાઓએ કંઈ ધ્યાન ન દીધું અને આજે પરિસ્થિતિ વિકરાળ બની છે. ત્યારે ખેડૂતોને હવે કંઈ નુકસાની જે જઈ છે એના માટે જવાબદારી માટે તમામ મને લાગે છે હાથ ઊંચા કરશે અને સર્વેના નાટકો કરશે. સર્વે કરવા આવશે, સર્વે પછી કંઈ આવતું જ નથી. સર્વેની પોટલીઓ ભરાય અને એ બધી ઓફિસોમાં મુકાઈ જશે, પછી કંઈ આવતું નથી. ફરીથી કહું, મારી એક જ માગણી છે, ઘેડ પંથક માટે જે નુકસાની ગઈ છે એનું સ્પેશિયલ બજેટ ફાળવી અને નુકસાનીનું સંપૂર્ણ વળતર આપવામાં આવે અને આવી ઘટનાઓનો કાયમી નિકાલ કરવામાં આવે. આ જે કંઈ બુદ્ધિ વગરનું કામ કર્યું છે, આમાં જે અધિકારીઓ છે એ બધાને ઘર ભેગા કરવામાં આવે એવી માગણી છે. બાકી ભાજપવાળા આવનારા સમયમાં ઘર ભેગા થશે એમાં કોઈ બેમત નથી. ફરીથી અન્ય મુદ્દાઓ સાથે હું આપને ઘેડના જે કંઈ પણ મુદ્દાઓ છે એ આપને બતાવીશ. તમામ મિત્રોનો લાઈવમાં જોડાયેલા છે તમામ મિત્રોનો આભાર અને અધિકારીઓને પણ કહું છું કે સમજી જજો. બાકી આવનારા દિવસોમાં તમારે તો અઘરું પડશે પણ ભાજપના નેતાઓને પણ અઘરું પડશે.